ન્યૂઝના પ્રાયોજક છે ફાયદા બજાર સેલ. લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર, વસિયર અતુલ રોડ, સિનેપાર્ક, ડિમાન્ડની સામે, વલસાડ. તાપી વ્યારા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ. તાલુકા વ્યારા જિલ્લા તાપી ખાતે કોઈ અજાણ્યા ચોર ઈસમે કોઈ સાધન વડે ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાને મારેલ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડના કબાટ તથા ફર્નિચરના કબાટના લોકર તોડી બંને કબાટના લોકરમાં મૂકેલ કુલ ₹57.58 લાખ સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોય, જે અંગે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી. ચોરીના ગયેલ સોનાના ચાંદીના દાગીના હોવાનું જાણતા પકડાયેલ આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોનાના ચાંદીના ઘરેણાઓ, જે પૈકી સોનાના ઘરેણાં પકડી આગળની વધુ કાર્યવાહી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે. દીકરીના કે મેરેજ છે એના માટે તેની આજીવનની મૂડી હતી, પણ તાપી જિલ્લા પોલીસની બધી અલગ અલગ ટીમો, અધિકારી, કર્મચારીઓ ખૂબ સારી મહેનત કરી એટલે આટલી ઝડપી. તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ ₹27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત એલસીબી, એસઓજી, વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. આમ આટલી મોટી ચોરી, ₹27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે. ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ઘરના જે મકાન માલિક છે એ બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો. હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકર, જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે. તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની એમાં ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર છે, જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે. બીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીકર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના, સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે.